હેલો સ્ટુડન્ટ્સ, જે આપણે ખબર લાસ્ટ ટાઈમ જોયું હતું કે લોગિન પેજની અંદર કેવી રીતે લોગિન ફોર્મ ક્રિએટ કરવાનું અને એને આપણે નેવિગેટ કરાવ્યું હતું હોમ સ્ક્રીનની અંદર અને રાઉટ્સના બેઝિક કોન્સેપ્ટ્સ આપણે ક્લિયર કરેલા બરાબર. હવે આપણે છે ને જ્યારે હોમ સ્ક્રીનની અંદર યુઝર નેવિગેટ થઈ ગયો બરાબર, લાઈક વિથ એની ક્રેડેન્શિયલ, અહીંયા આવ્યા પછી અહીંયા આગળ આપણે એક હેડર, સાઇડબાર અને ફૂટર એ એડ કરવાનો આવશે. ડિઝાઇન કરીશું આપણે જેની અંદર એ સ્ટેટિક રહેશે રિગાર્ડલેસ ઓફ કોઈ બી સ્ક્રીન ઓપન હોય. જેમ કે અત્યારે હોમ છે બટ મારે પછી યુઝર્સની આવશે, બુક્સની આવશે, તો જે મલ્ટિપલ સ્ક્રીન્સ આવશે તો એ બધા માટે આપણે અલગ અલગ હેડર ફૂટર નહીં, એક સિંગલ આપણે કમ્પોનન્ટ બેઝ હેડર ફૂટર એન્ડ સાઇડબાર બનાવીશું જે આપણે એવરી સ્ક્રીનની અંદર એ દેખાઈ શકે. ઓકે, સો ફોર દેટ પહેલું તો આપણે અહીંયા આગળ એક કમ્પોનન્ટ્સનું ફોલ્ડર બનાવીશું. કમ્પોનન્ટ્સના ફોલ્ડરની અંદર આપણે બીજો એક ફોલ્ડર, આપણે ટોટલ 3 ફોલ્ડર્સ અને 3 ફાઇલ્સ બનાવીશું. નેમ વિલ બી હેડર, બરાબર. અને આપણે એ ત્રણેયને એક જ ફાઇલની અંદર કોલ કરવા માટે આપણે એક બીજી એક ફાઇલ બનાવીશું જેનું નામ હશે લેઆઉટ. ઓકે, એની અંદર બી આપણે એક ફાઇલ બનાવીશું layout.js. ઓકે, હવે હેડર ફાઇલની અંદર આપણે એક હેડર આપણે ક્રિએટ કરીશું. એઝ યુઝ્યુઅલ આપણે જે ફંક્શન બનાવીએ છીએ કોઈ બી સ્ક્રીન ક્રિએટ કરવા માટે કે કોઈ બી કમ્પોનન્ટ ક્રિએટ માટે, એ જ રીતે આપણે ફંક્શન હેડર જેને આપણે રિટર્ન કરાવીશું. અંદર આપણે બેઝિક હેડર જ લઈશું જે આપણે HTML CSSમાં આવે છે એ જ રીતે. સ્ટાઇલ ટેગમાં આપણે આપીશું એનો બેકગ્રાઉન્ડ કલર તમારે જે આપવો હોય તમે આપી શકો છો. બરાબર. એની અંદર આપણે એક બીજો ડીવ લઈશું જે ડીવને સ્ટાઇલ આપીશું ફ્લેક્સ ડાયરેક્શન રો, જસ્ટિફાઈ કન્ટેન્ટ, સ્પેસ બિટવીન, અલાઇન આઇટમ, સેન્ટર. ઓકે, હવે એની અંદર આપણે લઈશું H1 ટેગ જેની અંદર આપણે લખીશું લાઇબ્રેરી. આપણું જે બી ટાઇટલ આપણે આપવું હોય, બટ અત્યાર માટે હું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ આપું છું. ઓકે, એન્ડ બીજું એક લઈશું બટન. હવે બટનની અંદર શું આવશે, તો બટનમાં આપણે પહેલાં તો એની સ્ટાઇલ આપીશું જેનો બેકગ્રાઉન્ડ કલર બી આપણે રેડ રાખીશું. ઓકે, બેકગ્રાઉન્ડ કલર રેડ રાખીશું. પેડિંગ will be 0.5 rem no 1 rem. ઓકે, હવે border will be none.
border radius 4 pixel. Color will be white. ઓકે, આપણે બેઝિક કલર્સ એડ કરી દઈશું અને આની અંદર આપણે લોગ આઉટ કરી દઈશું. ઓકે, હવે આપણે આપણું બેઝિક હેડર તો ક્રિએટ કરી દીધું. હવે આપણે એને એક્સપોર્ટ કરાવીશું. એક્સપોર્ટ ડિફોલ્ટ હેડર. ઓકે, સિમ્પલ એન્ડ બેઝિક. હવે સેમ એઝ હેડર આપણે ફૂટર બી ક્રિએટ કરીશું. તો ફૂટર માટે ફંક્શન ફૂટર રિટર્ન, જેની અંદર આપણે ફૂટર લઈશું. સ્ટાઇલ વિલ બી સેમ એઝ હેડર, બિકોઝ આપણે બંનેઓને સરખું ઓલમોસ્ટ સેમ રાખવું છે એટલા માટે. તો બેકગ્રાઉન્ડ કલર હું સેમ એઝ આપીશ. કલર વિલ બી સેમ. પેડિંગ 1 RAM. and અલાઇન આઇટમ સેન્ટર. ઓકે, અને હું હવે પી ટેગની અંદર બીટા કોડ all rights reserved. Okay, this is our basic footer and એને આપણે એક્સપોર્ટ કરીશું. એક્સપોર્ટ ડિફોલ્ટ footer. Okay, now same as this આપણે એક સાઇડ બાર ફંક્શન બી ક્રિએટ કરીશું. ફંક્શન સાઇડ બાર એની અંદર આપણે ક્રિએટ કરીશું અસાઇડ. ઓકે, અસાઇડનો યુઝ કરીશું. એની અંદર આપણે સ્ટાઇલ આપીશું બેઝિકલી કે પહેલાં તો બેકગ્રાઉન્ડ કલર આપીશું આપણે. ગમે તે આપણે જે આપવો હોય એ આપણે આપી શકીએ છીએ, બટ આઈ એમ ગિવિંગ ધીસ વન. ધેન વિથ એની આપો છો અપ ટુ 200 pixels. Okay, and padding will be 1 RAM. ઓકે, આપણું સિમ્પલ અત્યારે સેટ થયું. હવે એની અંદર આપણે નેવ ટેગ લીધો. નેવ ટેગની અંદર આપણે શું લઈશું? અનસોર્ટેડ લિસ્ટ. ઓકે, હવે અનસોર્ટેડ લિસ્ટની અંદર આપણે એક સ્ટાઇલ આપીશું કે
લિસ્ટ સ્ટાઇલ ટાઈપ વિલ બી નન. અત્યારે આપણે બેઝિક શો કરાવો છે એટલા માટે થઈને આપણે એની અંદર કોઈ સ્ટાઇલ સેટ નહીં કર્યું. ઇફ યુ વોન્ટ ટુ સેટ દેન યુ કેન. અને પીડિંગ બી એને હું 0 આપું છું. હવે એની અંદર હું એની અંદર li ટેગ કરીશ અને એની અંદર લિંક કોલ કરાવીશું. આપણે કોલ કરાવીશું રિએક્ટ રાઉટર ડોમમાંથી, જે આપણે પ્રિવિયસલી એ કોન્સેપ્ટ પ્રીવિયસ જ એપિસોડ પાર્ટની અંદર આપણે સમજેલા, બરાબર. રિએક્ટ રાઉટર ડોમ શું છે અને એની અંદર કેવી રીતે વર્ક થાય છે. હવે ઇનિશિયલી આપણે હોમ સ્ક્રીનમાં છે એની અંદર એ કરાવીશું, બરાબર. તો ઇનિશિયલ પાથ આપણો એ જ રહેશે. પછી સેકન્ડ આપણે બીજું એક લઈ લઈએ કે જેની અંદર આપણે બોક્સની એક સ્ક્રીન બનાવીશું, જેની અંદર આપણે એને ત્યાં એને નેવિગેટ કરાવીશું બુક્સમાં. ઓકે. એન્ડ બીજી એક લઈ લઈએ આપણે, જ્યારે બેઝિક સિમ્પલ જ આપણે લેવી છે એ જ આપણે લઈ લઈએ લિંક, જેની અંદર આપણે નેવિગેટ કરાવીશું યુઝર્સમાં. તો એની અંદર એ જ હશે યુઝર્સમાં. ઓકે. હવે આપણું આ બેઝિક સિમ્પલ આપણું સાઈડ બાર બનાવી દીધું છે આપણે. અને આપણે હવે અહીંયા એને એક્સપોર્ટ કરી દઈએ. એક્સપોર્ટ ડિફોલ્ટ સાઈડ બાર. ઓકે. હવે આપણે લિંકને યુઝ કર્યું અને આપણે અહીંયા ઇમ્પોર્ટ તો કરાવવું પડશે. ઇમ્પોર્ટ લિંક ફ્રોમ રિએક્ટ રાઉટર ડોમ. ઓકે. અને એને કર્લી બ્રેસીસમાં લઈ લઈએ આપણે. સો ઇટ વિલ બી પ્રોપર ઇન અ ફોર્મેટ. ઓકે. હવે આપણું આ ફોર્મેટેડ પ્રોપર આવી ગયું છે. આપણે આપણું હેડર બી ક્રિએટ કરી લીધું, બરાબર. અને સેમ એઝ આપણે આપણું ફૂટર બી ક્રિએટ કરી લીધું. ઓકે. સિમ્પલ એન્ડ પ્રોપર. ઓકે. હવે જસ્ટ અ મિનિટ સ્ટુડન્ટ્સ, આની અંદર આપણે ડિસ્પ્લે ફ્લેક્સ બી એડ કરવું પડશે. સો એ પ્રોપરલી ફ્લેક્સમાં લે. આપણે આ રો રિમૂવ કરી દઈએ. ઓટોમેટિકલી એ ફ્લેક્સમાં લઈ લેશે. ઓકે. સો ઇટ ટેક્સ પ્રોપર અલાઇનમેન્ટમાં આવે, દેટ્સ વાય. ઓકે. એન્ડ ધીસ ઇઝ અવર one RAM. Yes, now this is perfectly done. હવે આપણે આને સેમ એઝ આપણે એને લેઆઉટનું એક ફંક્શન બનાવીશું. લેઆઉટના ફંક્શનની અંદર આપણે એને બધા જેટલા બી કમ્પોનન્ટ્સ હમણાં આપણે ક્રિએટ કર્યા, જેમ કે હેડર, ફૂટર એન્ડ સાઇડ બાર, તો ત્રણેયને આપણે અહીંયા ઘડી મર્જ કરીશું અને પછી આ લેઆઉટને આપણે app.jsની અંદર કોલ કરીશું. ઓકે. સો ફોર ધેટ એક ડીવ લઈશું. હમણાં જે તમને સ્ટાઇલ્સ મેં બતાવીને આ ફૂટરની અંદર છે આ સ્ટાઇલ્સ, આ બધી ઇનલાઇન સ્ટાઇલ્સ કહેવાય આપણે. ઓકે. આપણે આ યુઝ કરી છે બધી ઇનલાઇન સ્ટાઇલ્સ છે, બરાબર. અને આપણે ઓલરેડી એક્સટર્નલ સ્ટાઇલ્સ તો આપણે સમજ્યા હતા ને. login.css મીન્સ કે એક સેપરેટ CSS ફાઇલ બનાવવાની, જેની અંદર આપણે એને અલગથી ફાઇલ બનાવીએ. તો ખાલી ઇનલાઇન સ્ટાઇલ્સ તમને સમજાવવા માટે જ મેં ત્યાં ઇનલાઇન સ્ટાઇલ્સ યુઝ કરી છે. નાઉ આપણે ફરી સેપરેટ ફાઇલ્સ જ બનાવીશું. ઓકે. એની અંદર આપણે ક્લાસનું નામ આપીશું. જ્યારે બી આપણે ઇનલાઇન સ્ટાઇલ યુઝ કરવી હોય ત્યારે આપણે એને સ્ટાઇલ્સથી એ કરીએ છીએ ડિનોટ. જ્યારે આપણે એક્સટર્નલ ફાઇલ્સ યુઝ કરવી હોય, એક્સટર્નલ CSS યુઝ કરવી હોય, ત્યારે આપણે એને ક્લાસ નેમથી કરીએ છીએ. આપણે અહીંયા આપણું હેડર એડ કરીશું. પછી આપણું લેફ્ટ સાઈડની અંદર આપણે આપણું સાઇડ બાર એડ કરવાનું છે. તો એની માટે આપણે પહેલાં એક ડીવ લઈશું, જેની અંદર આપણે એને મેઇન કન્ટેન્ટ ક્લાસ નેમ આપીશું, બિકોઝ આપણે એની અંદર અમુક સ્ટાઇલ સેટ કરવી પડશે. દેન આપણે આપણું સાઇડ બાર કોલ કરાવીશું. એની અંદર આપણે આપણું ડીવ કરીશું એક, જેની અંદર આપણે આપણો બધો જ કન્ટેન્ટ મીન્સ કે જે પેજનો બધો જ કન્ટેન્ટ હશે, પર્ટિક્યુલર હોમ છે કે બુક છે,
કાં તો યુઝર્સનો છે. જે બી કન્ટેન્ટ છે ને એ બધો જ કન્ટેન્ટ આપણને આની અંદર શો કરાવવાનો છે આપણે. તો એની માટે આપણે અહીંયા આગળ આઉટલેટનો યુઝ કરીશું. આઉટલેટ બી એક સેમ એઝ લાઈક રિએક્ટ રાઉટરનો જે છે વિચ ઇઝ યુઝડ ફોર પર્ટિક્યુલર જે બી આપણે રાઉટ્સની અંદર જે એડ કરેલી હોય ને ફાઇલ્સ, એ બધી ફાઇલ્સને આપણે અગર અહીંયા આગળ કોલ કરાવી છે પ્રોપર એમાં, તો આપણે એની માટે આઉટલેટનો યુઝ કરી શકીએ છીએ. એના થ્રુ અવર વર્ક વિલ બી ઇઝીયર. બરાબર. હવે આપણે આ બધું સેટઅપ કરી દીધું, બટ આપણે ઇમ્પોર્ટ્સ કરવાના બાકી છે. સો વિલ ઇમ્પોર્ટ header, then import footer, then import outlet from React router DOM. Okay, now this is done. અને આપણે લેઆઉટને એક્સપોર્ટ કરાવી દઈશું. એક્સપોર્ટ ડિફોલ્ટ લેઆઉટ. ઓકે, તો હવે આપણે બેઝિકલી બધા ફંક્શન્સ બનાવી અને આપણે એને કોલ કરાવી દીધા. ઓકે, એક્સપોર્ટ કરાવી દીધા. અને આપણે અહીંયા આગળ હેડર કોલ કરી દીધું, સાઇડ બાર અને આપણું ફૂટર. તો ત્રણેયને આપણે એક પર્ટિક્યુલર ફાઇલમાં ઇમ્પોર્ટ કરાવી દીધા અને એડ કરી દીધા. હવે આપણે એ પર્ટિક્યુલર જે ફાઇલ છે ને એને આપણે app.jsની અંદર કરાવીશું એડ. હવે આપણે આપણા જૂના રાઉટ્સ જે હતા એ રિમૂવ કરી દઈશું. ઇન્સ્ટેડ ઓફ ધેટ આપણે એક નવું રાઉટ ક્રિએટ કરીશું વિચ વિલ બી લાઇક ધીસ, કે આ રાઉટની અંદર આપણો બેઝિક જે પહેલો પાથ જશે ને સ્લેશનો, એ ઓટોમેટિકલી લેઆઉટ્સમાં કોલ કરે. ઓકે, લેઆઉટમાં. ઓકે, અને લેઆઉટની જ અંદર આપણે બીજી બધી ફાઇલ્સ કોલ કરાવીશું, જેમ કે છે હોમ, યુઝર્સ એન્ડ બુક્સ. અને લોગિન આપણે બહારની સાઈડ રાખીશું બિકોઝ આપણે એ લોગિન કરાયા પછી આપણે હેડર, ફૂટર અને સાઇડ બાર શો કરાવવાનું છે. દેટ્સ વાય. બરાબર. હવે આપણી ઇન્ડેક્સ પાથ રહેશે હોમ સ્ક્રીન, રાઈટ? તો એનું એલિમેન્ટ ઓકે. અને હવે સેમ પાથ સેટ થશે /books અને એનું એલિમેન્ટ વિલ બી બુક્સ. ઓકે, આપણે એને ક્લોઝ કરાવી દઈશું. હવે સેમ એઝ બુક્સ આપણે એક યુઝર્સનો આવશે. ઓકે, હવે આપણે જે લેઆઉટ એ કરાવ્યું તો આપણે લેઆઉટને કોલ બી કરાવી દીધું છે અહીંયા પ્રોપરલી. બરાબર. but I think it will give us some problem, so let's import it properly. src components layout. ઓકે, હવે આપણે જે લોગિન છે ને એ આ જે રાઉટ આપણે લેઆઉટવાળો જે રાઉટ છે ને એ જે કોલ કર્યો ને એની બહાર આપણે એને કોલ કરીશું login. ઓકે, નાઉ ધીસ ઇઝ ડન. હવે શું કહે છે, આપણી એરર શું કરે છે કે બુક્સ અને યુઝર્સ નામની કોઈ ફાઇલ છે નહીં. સો આપણે હવે સ્ક્રીન્સનું જે ફોલ્ડર છે એની અંદર આપણે બીજા 2 સ્ક્રીન્સ ક્રિએટ કરીશું જેનું નામ હશે બુક્સ એન્ડ યુઝર્સ. ઓકે,
બરાબર. નાવ ધીસ ઇઝ પરફેક્ટલી ડન. જો આપણે છે ને ડાયરેક્ટ આ રીતે બી એને એક્સપોર્ટ કરાવી શકીએ છીએ, એક્સપોર્ટ ડિફોલ્ટ અને પછી ફંક્શન રીતે. ઓકે, બટ મેં તમને પેલો વે બી બતાવ્યો છે અને જો આપણે આ રીતે બી એને એક્સપોર્ટ કરાવી શકીએ છીએ. ઓકે, તો ધીસ ઇઝ ધ 2 ways ટુ એક્સપોર્ટ અ ફંક્શન. નાવ આપણે એને અહીંયા આગળ ઇમ્પોર્ટ કરાવીશું. ઇમ્પોર્ટ books. ઓકે, then import users. ઓકે, નાવ ઇફ આપણે આપણી એપ જોઈશું તો એની અંદર ઓલરેડી આપણામાં એડ કરેલું હશે, બટ વી ગોટ સમ એરર. અહીંયા આગળ આપણને એક એરર શો કરે છે કે આપણી લેઆઉટવાળી ફાઇલમાં સમથિંગ ઇઝ રોંગ. સો લેટ્સ ચેક કે શું પ્રોબ્લેમ છે. ઓકે, અહીંયા આપણા પાથની અંદર એરર છે. આપણે કેપિટલ એ કરી દીધું હતું. ઓકે, નાવ ઇટ ઇઝ પરફેક્ટલી ફિક્સ્ડ. આપણે અહીંયા સક્સેસફુલી આવી ગયો. નાવ આપણે જોઈશું ને તો આપણા બેઝિક એન્ડ પર અહીંયા આગળ આપણે મૂવ થયા, બટ ધેર ઇઝ સમથિંગ રોંગ કે આપણે આપણું લેઆઉટની CSS એડ કરી છે નહીં. જે આપણે અહીંયા ક્લાસીસ નેમ આપ્યા, બટ આપણે એની CSS તો એડ જ નહીં કરી. દેટ્સ વાય આપણને એરર શો થઈ. આઈ મીન આપણી ડિઝાઇન સ્પોઇલ થઈ. ઓકે, આપણી ડિઝાઇન સ્પોઇલ છે. અત્યારે આપણને ફૂલ પેજ નથી મળતું, એ ઓટોમેટિકલી ખાલી એને બેઝિક લીધું છે. તો એની માટે આપણે બેઝિક આપણી લેઆઉટની આપણે લે બનાવવી પડશે, CSS ક્રિએટ કરવી પડશે. બરાબર, તો ડોટ લેઆઉટ ડેશ કન્ટેનર ઇન વિચ આપણે એડ કરીશું ડિસ્પ્લે ફ્લેક્સ, then flex direction flex direction will be column and height will be 100 VH. ઓકે, જો હવે આપણે એની ઇમ્પોર્ટ કરાવીશું. import ./css. Okay, ડાયરેક્ટલી એમનામ જ થ્રો કરે છે. દેર ઇઝ નો ઇશ્યુ ઇન દેટ. જો તમે લોકો જોઈ શકો છો કે વી ડિડન્ટ અફેક્ટ એનીથિંગ બિકોઝ આપણે હજુ ખાલી લેઆઉટ કન્ટેનરનું બધું સેટ કર્યું છે. આપણે બીજી બે સ્ટાઇલ સેટ કરવાની છે, વિચ ઇઝ મેઇન કન્ટેન્ટ. કે મેઇન કન્ટેન્ટમાં આપણે આપીશું ડિસ્પ્લે ફ્લેક્સ અને ફ્લેક્સ વિલ બી 1. ઓકે, નાવ પેજ કન્ટેન્ટ. ઓકે, તો પેજ કન્ટેન્ટમાં આપણે આપીશું ફ્લેક્સ 1, પેડિંગ 2 rem, then background color will be as you wish. તમારે જે આપવો હોય તમે આપી શકો છો. હું ફોર નાઉ આપી રહી છું. display will be flex. Okay,
Now justify content will be center and align item will be center. ઓકે, આપણે આપણી લેઆઉટની CSS બી એડ કરાવી દીધી છે. સી આપણી પ્રોપર એ થઈ ગયું. એને પેજ સાઇઝ લઈ લીધી પ્રોપર, બિકોઝ આપણે અહીંયા આગળ એને ફ્લેક્સ આપી દીધી. લાઈક યુ કેન સી પેજ કન્ટેન્ટમાં ફ્લેક્સ ગઈ, આમાં બી ફ્લેક્સ ગઈ, આમાં ફ્લેક્સ ડાયરેક્શન બી ડિસ્પ્લે ફ્લેક્સ આપણે બધામાં આપી, તો ઓટોમેટિકલી એને ડિસ્પ્લે ફ્લેક્સ એના પ્રમાણે લઈ લીધી. ઓકે, સો અહીંયા આગળ જો આપણે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બેઝિકલી અહીંયા હોમ સ્ક્રીનમાં નેવિગેટ થઈ ગયા. then it is our books page. welcome to the books page and this is our user page. તો એઝ પર ધ સાઇડ બારમાં ક્લિક આપણે જે કરીશું એના પ્રમાણે ઇનિશિયલી એ યુઝર એ એની પર થઈ જશે. ઓકે, અને લોગઆઉટના ક્લિક ઉપર એ યુઝર પાછું આપણે જે લોગિન સ્ક્રીન પર કર્યું હતું ત્યાં આગળ જતો રહેશે. બટ ફોર ધેટ વી હેવ ટુ એડ અ નેવિગેશન ઇન હિયર. સો અહીંયા આગળ આપણે કરીશું ઓન ક્લિક navigate / login. ઓકે, અહીંયા આગળ આપણે એને cons navigate equals to use navigate. ઓકે, અને આપણે એને React Router DOM-માંથી ઇમ્પોર્ટ કરાવવું પડશે. સો યુઝ navigate from React Router DOM. ઓકે, નાવ આપણે બેઝિકલી જ્યારે બી આપણે લોગઆઉટ પર ક્લિક કરીશું તો ઓટોમેટિકલી એ યુઝર લોગિન સ્ક્રીન પર આવતો રહેશે. ઓકે, ટાડા, ધીસ ઇઝ ડન. ઓકે, બેઝિકલી આ હતું આજનું આપણું કોન્સેપ્ટ. આપણે શું શીખ્યા હતું કે આપણે જે બેઝિકલી 3 અલગ અલગ કમ્પોનન્ટ્સ બનાવ્યા, ફૂટર, હેડર, સાઇડ બાર, અને ત્રણેયને આપણે એક સિંગલ લેઆઉટવાળી ફાઇલમાં એડ કરાયા. લેઆઉટ ફાઇલની એડ કરાયા પછી આપણે app.jsની અંદર એના રાઉટ્સ એડ કરાયા અને એ રીતે આપણે એને સેટ કર્યું. તો જ્યારે બી કોઈ નવી સ્ક્રીન એડ થશે ત્યાં એને ઓટોમેટિકલી અને હેડર, ફૂટર એન્ડ સાઇડ બાર સેટ થઈ જશે. દેટ્સ ઇટ.